અહીંયા સુધી આવું ખોટું પહોંચ્યું છે તો જ હસવાની મજા આવે ને એટલે હા તો જે અમે બધા લાઈનમાં ઊભા છીએ ને અમે રમીએ છીએ ગેમ. ચલો જોઈએ ફટાફટ. બેજા ઉપર શું લે અહીંયા આ બાજુ બા બા બસ બીજું કઈક બનાવીએ. ચલ હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જેમ મેને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. જો પાછી સવારના 7:30 વાગ્યા છે. હું સવારમાં અહીંયા ખાટલામાં મારા અડ્ડા પર બેસી ગઈ છું તક્ષને લઈને. તક્ષ અહીંયા જો રમે છે અને હું બેસી છું ગાઈઝ. તો ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હવે આપણે ફાઇનલી જવાનું છે આપણા ઘરે. તો હવે ત્યાંના મસ્ત વિડીયો આવવાના છે. તો હવે આજના દિવસમાં હું શું કરું છું, શું નથી કરતી, પેકિંગ. હા, તે 15 દિવસથી અહીંયા હતી એટલે બધું પેકિંગ બધું મૂકવા કરવાનું. હા, તે બધું કર્યા કરશું તેમ કરશું. મમ્મી પેલી બાજુ કપડાને ધોવે છે, ભાભીને આવવા ગઈ છે અને હું તક્ષની સાથે રમું છું. પારસ અને હર્ષ બંને હજુ સૂતા છે. એવું કંઈક આજનું શેડ્યુલ છે. જો દેખાય છે પપ્પાનું એક્ટિવા અને અંદર છે બુલેટ અને ગાડી ને ટ્રેક્ટર બધું છે. ઉપરથી તો મસ્ત વ્યૂ આવે છે. આજે જતાં હમણાં આપણે ઉપરથી બી એકવાર વ્યૂ બતાવી દઈશું તમને. મંદિર ને ઝાડ ને ગામડાના મસ્ત એવા વિન્ટેજ વાઇબવાળા ઘર ને બધું તમને દેખાશે અહીંયાથી. તો બધું જોવાની મજા આવતી હોય છે કહીશ. ઉપરથી તો એટલું સારું લાગતું હોય ને આમ બસ એક નંબર. જો અત્યારે પાછળ અમારું ઘર છે. ગાઈઝ, આ લીંબોડી પપ્પાએ વાયેલી છે. એટલા બધા અહીંયા વિડીયોમાં બી દેખાતા હશે. જો કે એટલા બધા લીંબુ છે, એટલા બધા આવે છે. બધા ફેમિલીમાં ને અહીંયા આજુબાજુમાં લઈ જતા હોય ને અમે ઘરમાં તો એટલા બધા લીંબુ જ હોય છે. ઉતારીને મજા પડી જાય. હવે આજે હું ઉતાર્યા નથી હમણાંથી, કેમ કે આજ મારે જવાનું છે ને તો લઈ જવા માટે રાખ્યા છે. આમાંથી લઈ જશે. મેન ત્યાંથી મારા ત્યાં આવી ગઈ. સામાન તો બધો કેટલો આગળ પાછળ જો કિચન પર બી બધું ભર્યું છે લીંબુ બહુ એ સામાન આગળ પાછું કરીને હજુ કરવાનું ચાલુ છે. પછી સવાર પછી મેં બિલકુલ બ્લોગ જ ના કર્યો. મેં કીધું ચલો આજે ટાઈમ સ્પેન્ડ કરીએ મમ્મી એની સાથે. અમે કંઈ નવું કરવાનો હતો જેમાં દાળ ભાત શાક રોટલી ને રસ ને મરચાં તળ્યા હતા, સંભારો કર્યો હતો અને ખમણ ને એવું બધું કર્યું હતું. તો જમ્યા કર્યા પછી થોડી વાર આડા પડ્યા. આજે તક્ષ બી બહુ તોફાન કરતો હતો. ખબર નહીં એને એમ કે આજે જવાનું છે, આજે તોફાન જ કરી લો. સુયું બી નહીં, બધું પેકિંગ કર્યું. ભાઈ 4 વાગે અમે લોકો નીકળી ગયા હતા. રસ્તામાં એકવાર ઊભા રહ્યા વોશરૂમ પાણી માટે. થોડી ચા પીધી ને મારે નથી પીવી, પારસે ચા પીધી થોડીક અને અમે વેફર ને એવું થોડું ખાધું
એમ ઘરે નીકળી ગયા તો ઘરે 7:15 અમે લોકો પહોંચી ગયા હતા. શાંતિથી આવી ગયા ને હવે સામાન્ય વાગુ પાછું કરી આવે. જમવામાં બહુ ઈચ્છા નથી પણ હવે શું કરીએ છીએ કંઈ ખબર નથી. મૂકી દઈએ પહેલાં એટલે કાલમાં રહે નહીં બાકી. The next day. ગઈ સવારનું છે ને કામકાજ ને એવું કરવાનું ચાલુ કર્યું અને રાત્રે મારા કામવાળા અંકલ ને ફોન કર્યો ને તો છોકરો વેકેશનના લીધે અહીંયા છે તો એને ફોન રિસીવ કર્યો મને કે પપ્પા કામ કરવા ગયા છે. મેં કીધું આવે તો મોકલજો. મેં રાત્રે 10:30 સુધી વેઇટ કર્યો. આયા નહીં પછી પારસ કે સવાર આવી જશે એમ. તો મેં કીધું ચલો ત્યારે કદાચ સવાર આવતા હશે તો સવાર આવી જશે. તો મેં રાતના વાસણ મૂકી રાખ્યા કેમ કે બીજું એક્સ્ટ્રા કામ કરીને થાકી ગયા હતા. તો મેં કીધું ચલો ચાલશે. તો સવારે ગઈ ફોન કરું છું તો નથી રિસીવ કરતા અને પછી ટિફિન બનાવવાનો બધો ટાઈમ થયો ને ત્યારે બાજુમાં જાય છે તો બહુ મારી તો કહે છે કે બીમાર થઈ ગયા. માય ગોડ મેં તો નહીં ધોઈને જો કોટ સેટ ને એવું પહેરી લીધું હતું અને પછી એમણે કીધું કે નથી આવતા. તો હવે પછી રાતના વાસણ ને અત્યારે ના બી થોડા ઘણા હતા એ બધા વાસણ ને એવું કરવું હતું તો આપણે પાછા નાઇટ ડ્રેસમાં આવી ગયા કે આ પહેરી લઈએ તો થોડું કમ્ફર્ટ રીતે કામકાજ ચાલુ કરીએ. જો અહીંયા બધા જેન્ટ્સ ઘરે હોય એટલે અહીંયા કપડાં વાળવાના બહુ બધું હતું. એ કપડાં વાળ્યા સેટ કર્યું. આ બેગને છે ને મારે ઉપર ચડાવ્યું છે તો હવે હું ઉપર ચડાવી દઉં બેગને બધું. ઘરમાં બીજો તક્ષને થોડું રમાડતા ને એમ કરવાનું હોય. ઇસ્ત્રીનો પોટલું બાંધીને મૂક્યો છે કેમ કે નવા છે ને એટલે બહાર આપવા છે. હવે તક્ષની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે વધારે એટલે હવે આપણે ઇસ્ત્રીને કપડાં જાતે જ કરી નાખશું. જો થોડા વાસણ કર્યા હજુ થોડા વાસણ પડ્યા છે પણ આપણે ધીમે કરી નાખશું. કચરા પોતા કરવા છે ને ગાઈસ રાત્રે છે ને કિચન ને બધું બી એટલું બધું ગંદુ હોય ને મોટું સાફ કરે તો કેમ કે જેન્ટ્સ તો કંઈ થોડા પ્લેટફોર્મ ને એવું બધું તો ના જ સાફ કરે ને ગાઈસ. ઓબ્વિયસ વાત છે. અને કચરા પોતા કરવા રોજ આવતા તો અંકલ આજે જ હું આવીને જ આવતા બંધ થઈ ગયા છે. તો પહેલાં બેડ ને બધું સાફ કરી નાખીએ પછી કચરા પોતા નહીં પહેલાં કચરા વાળશું ઝાપડ કરવું પડશે એ બધું કરીએ અને પછી વાસણ કરીને પછી પોતા કરશું. ધીમે કર્યા કરીએ કેમ કે બહુ દિવસ પાછું કરી ના હોય ને એકદમ સાથેથી કરીએ ને તો એ થાક ને એવું લાગી જાય એટલે ધીમે કરશું. કાલથી રૂટીન આવશે. કાલથી તક્ષણ સ્કૂલ બી સ્ટાર્ટ થાય છે. તમારે બધાને ક્યારથી સ્ટાર્ટ થાય છે કોમેન્ટ કરીને કહેજો. ચલો ત્યારે ફટાફટ આ બધું પતાવીએ. ધીમે કામકાજ બેડશીટ ને બધું ચેન્જ કરવું છે. આ રૂમમાં બી કરવું છે પણ ત્યાં તક્ષણ ટોય રૂમમાં બેસાડ્યો બેસે ત્યાં સુધી રમે ત્યાં સુધી તો પતાવીએ આપણે ફટાફટ. અમે હમણાં છે ને મારો સોમવાર હતો ને થોડી વેફર ને ચા ને એવું 11 વાગે નાસ્તો કર્યો એટલે આપણે બપોર નથી ખાવું પણ તક્ષને હજુ નથી જમવું એવું કહે છે તો થોડુંક કામ કરું પછી એને ભૂખ લાગે ને ત્યારે શાક ને ભાખરી બનાવ્યું છે સલાડ ને છાશ તો પછી ખવડાવી દઈશ. ચલો કામકાજ પડતે દઉં ફટાફટ. તો કપડાને સૂકવી દીધું કાચ બંધ કરી. આ જો કેટલી ધૂળ આવી છે કાચમાં બહારથી પેલું અત્યારે વાવાઝોડું ને એના લીધે આ બધું ઉડતું હોય ને અને વરસાદ બી વચ્ચે એક દિવસ પડતો આ છાંટાના નિશાન છે પણ હવે આ તક્ષને સ્કૂલ ચાલુ થાય ને એટલે વાવાઝોડું થોડું બંધ થાય ને વરસાદ થોડો પડવા લાગે એટલે થોડો વરસાદ ચાલુ થાય એટલે આપણે સાફ સફાઈ કરી નાખશું એકવાર ઘરની. ધીમે હવે કરવી તો પડશે જ એકવાર. ચલો ત્યારે કપડાં સૂકવાઈ ગયા. હવે થોડું ઝાપટ ખાલી કરીને કચરા પોતા ચાલુ કરી નાખીએ. તક્ષ રમે છે હજુ બીજો અહીંયા બેઠો ત્યાં સુધી મારે ફટાફટ થઈ જાય. પહેલાં તો સૌથી પહેલાં ઝાપટમાં તો આ બેગને એવું ઉપર ચડાવવું પડશે. અહીંયા હતા એ થોડા કપડાં વાળ્યા છે હજુ થોડા વાળી નાખો. ચલો ગાઈઝ અને આજે ગાઈઝ વિડીયો બી લેટ આવ્યો છે કેમ કે સવારની વહેલા ઉઠીને મેં વિડીયો એડિટ કર્યો કે ચલો ફટાફટથી વિડીયો એડિટ કરી દો એટલે મને એક મારું કામ પતી જાય. પણ કે આજે શું હતું ખબર જ ના પડે. VN-માં હું વિડીયો એડિટિંગ કરું છું. વિડીયો એક્સપોર્ટ જ નહોતો થઈ રહ્યો. 99 પહોંચીને બંધ થઈ જાય. ફોન ફૂલ થઈ ગયો તો આઈ થિંક એના માટે પછી મેં બધું ક્લિયર કરીને થોડી જગ્યા કરી. હવે 12:30 પોણા ગયો છે ને હવે એક્સપોર્ટ થયો છે વિડીયો પણ લેટ તો લેટ ગાઈસ. તમે બધા જોજો પ્લીઝ. હું વિડીયો હવે મૂકી રહી છું. તો બહાર ગયો છું તો ફટાફટ ભરી ચાદર ને એવું ચેન્જ કરું છું. તો કને આ જો કિચનમાંથી અમારે તો વાસણો અહીં આવે રમવા માટે. તો ફટાફટ ચાદર ચેન્જ કરી દો નહીં તો પાછું ભરવા નહીં દે તો ટોય એના હમણાં અવાજ આવે તો દોડતો જો આવે અવાજ આવે ને તો દોડતો આવે બી ખરો ભરવાના નહીં ટોય જો આવી ગયો અવાજ સાંભળીને દોડતો આવું કામકાજ છે અમારા ભાઈને નહીં ભરવા દે. મેં કીધું 5 મિનિટ બહાર રમવા ગયું ને તો ફટાફટ કરી નાખું. માતાજીના ભગવાનની સવારમાં ઉઠીને પૂજા અને મસ્ત ભગવાન કરી નાખ્યું છે આપણે. ચલો ત્યાં નહીં કરવા દે એને ચાદર હમણાં મોડા જ કરવી પડશે. સૂઈ જઈને ઉઠે ને એટલે થોડું ફ્રેશ થઈ જાય ને પછી આ રૂમનું આપણે પતાવી નાખીએ. ચલો
જો બધા રૂછા એક બાજુના તોડ નાખ્યા, કાઢ નાખ્યા અત્યારે તેમાં. ગાઈસ ફાઇનલી મુકાઈ ગયું. ઉપર ચડીને મૂકવાનું એટલી આળસ આવતી હોય ને, પણ મુકાઈ ગયું એટલે શાંતિ જગ્યા થઈ ગઈ. જો કપડાં બસ આ બધું થોડું સાફ સફાઈ કરીને બેડશીટ ચેન્જ કરી લઈએ આપણે. બેડ થઈ ગયું છે, હવે બેડશીટ લગાવવાની છે. અમારા બેકગ્રાઉન્ડને જો આવું યલો છે એટલે હું ટ્રાય કરું કે આવું યલો ટાઈપની જ બેડશીટને એવું લગાવું. ક્યારેક ધોવામાં ને એવું જતી ને આવી યલો બી મારી પાસે 2 કે 3 છે, પણ ક્યારેક બધી એક સાથે ધોવામાં હોય ને, પેલું માં જવું તું ને એટલે થોડું સાફ કરીને જવાનું હોય એટલે પછી મેં પેલી બાજુની રૂમમાં ગ્રે કલર છે તો એટલે એવું લગાવી દીધું હતું ગ્રે જેવું. અત્યારે હું નહીં બતાવું, હું તો કેટલું જ બતાવીશ. આગળ આગળ આવતા આવતા કેટલું સાચું આવ્યું પછી ખબર પડશે. એટલે તને સીતાબેન કે તાર કરવાનું, પછી છેલ્લે વિડીયોમાં જોશો ને એટલે ખબર પડશે કે છેલ્લે હું બતાવીશ કે મેં આવું કર્યું હતું તમે